નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે સૌ વિદ્યાર્થી મિત્રોએ તમારું ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી દીધું હશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ પૂરું થઈ ગયું છે. તો તમામ વિદ્યાર્થીઓના મનમાં જે છે એ એક જ પ્રશ્ન હશે કે અમારી ડિજિટલ ગુજરાત પોર્ટલની સ્કોલરશિપ છે એ ક્યારે આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે ડિજિટલ ગુજરાત પોર્ટલની સ્કોલરશિપ છે એ ક્યારે આવશે અને તમે તમારું સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરી દો છો. એના પછી જે અલગ અલગ સ્ટેટસ બતાવે છે અને એનો જે છે એ શું મિનિંગ થાય છે અને એના પરથી તમને તમારી સ્કોલરશિપ ક્યારે મળશે એના વિશે જે છે આપણે અંદાજો લગાવી શકીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની માહિતી છે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે આવશે અને જે સ્ટેટસ છે એનો મિનિંગ શું છે એની વિગતવાર ચર્ચા જે છે એ કરવાના છે. વિડીયો થોડો લાંબો બની શકે છે, તો જે છે એ શાંતિથી એક એક મિનિંગનો એક એક વસ્તુનો જે મિનિંગ છે એ સમજતા જજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 સ્કોલરશિપ ક્યારે જમા કરવામાં આવશે? રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ, એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, રિજેક્ટ, ક્લોઝ, કેન્સલ બાય સિટીઝન, વિડ્રોવલ, બ્લેન્ક, સ્લેશ ક્વેરી બાય ઓથોરિટી અને અપ્રુવડ બાય ઓથોરિટી. આ બધા સ્ટેટસનો શું મિનિંગ થાય છે અને એના પરથી તમારી સ્કોલરશિપ ક્યારે આવી શકે છે એના વિશેની વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરી અને સબમિટ મારી દેશો તો ત્યારે જે છે એ સૌપ્રથમ અહીંયા તમારે જે છે એ તમારો એપ્લિકેશન નંબર છે એ બતાવતા હશે. પછી તમે કઈ યોજનાની અંદર ફોર્મ ભરેલું હશે એ બતાવતા હશે અને એના પછી તમે અહીંયા જે છે એ જોઈ શકો છો, તમને થોડા દિવસો માટે જે છે એ બ્લેન્ક જ બતાવતો હશે. તો બ્લેન્કનો મતલબ એવો થાય છે કે તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ સબમિટ કરી દીધું છે, પરંતુ તમારી શાળા કે કોલેજ દ્વારા જે છે એ ફોર્મ હજુ સુધી એક્સેપ્ટ કરવામાં આવેલું નથી. એટલે કે તમે તમારી જે છે એ જે વિદ્યાર્થી તરીકેની જે પ્રોસેસ કરવાની હતી એ પૂરી કરી દીધી છે. એના પછી તમારી જે છે એ સ્કૂલવાળા તમારું ફોર્મ અથવા તો તમારી કોલેજવાળા તમારું ફોર્મ જે છે એકવાર ચકાસશે. એના પછી સ્ટેટસની અંદર કંઈક લખેલું આવશે. જો તમારા સ્ટેટસની અંદર બ્લેન્ક લખેલું આવતું હોય એનો મતલબ તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી અને સબમિટ કરી દીધું છે, પરંતુ તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા હજુ તમારું ફોર્મ જે છે એ અપ્રૂવ કરવામાં આવેલું નથી. પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો, જ્યારે તમે આગળ આવશો ત્યારે તમારું જે સ્કોલરશિપનું સ્ટેટસ હશે એની અંદર જે છે એ તમારું સૌપ્રથમ એપ્લિકેશન નંબર આપેલો હશે. પછી તમે જે યોજનાની અંદર ફોર્મ ભરેલું છે એ લખેલું આવશે અને એના પછી રિસીવ્ડ બાય પ્રિન્સિપલ એવું લખેલું આવશે. તો એનો મતલબ એ થાય છે કે તમારા કોલેજ જે છે એ તમે સ્કૂલ અથવા તો કોલેજના જે પણ પ્રિન્સિપલ છે એમના દ્વારા જે છે એ ફોર્મ ચકાસી લેવામાં આવ્યું છે અને એમને જે છે એ ફોર્મ એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું છે. તો સિમ્પલી સૌપ્રથમ તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન ભરી અને સબમિટ કરશો તો એની અંદર જે છે એ બ્લેન્ક લખેલું આવશે. એનો મતલબ એ થાય છે કે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ તમે ભરી અને સબમિટ કરી દીધું છે, પરંતુ તમારી સ્કૂલ કે કોલેજને હજુ સુધી મળ્યું નથી અથવા તો એમના દ્વારા જે છે એ હજુ સુધી એપ્રૂવ કરવામાં આવ્યું નથી. જેવું ત્યાં સ્ટેટસની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું આવી જાય એનો મતલબ એ થાય કે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ તમારી સ્કૂલ અથવા તો કોલેજ કક્ષાએ જે છે એ પહોંચી ગયું છે અને તમારા પ્રિન્સિપલ દ્વારા જે છે એ એને એક્સેપ્ટ કરી દેવામાં આવ્યું છે. તો તમારી કોલેજ તરફથી અને તમારા તરફથી જે પણ પ્રોસેસ સ્કોલરશિપ માટે કરવાની હોય એ પ્રોસેસ જે છે એ હવે પૂરી થઈ ગઈ છે. તો પહેલું બ્લેન્ક, એના પછી રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું આવવું જોઈએ. એના પછી તમે આગળ જશો તો થોડા દિવસો પછી જે છે એની અંદર એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, સૌપ્રથમ તમારો એપ્લિકેશન નંબર છે એ જ બતાવશે. તમે જે યોજના માટે ફોર્મ ભરેલું છે એ યોજનાનું નામ બતાવશે અને એની અંદર સ્ટેટસની અંદર લખેલું હશે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ. તો એનો મતલબ એ થાય છે કે તમે જે છે એ ફોર્મ ભરી દીધું છે, તમારી શાળા કે કોલેજ દ્વારા જે છે એ ફોર્મ અપ્રૂવ કરી અને આગળ જે છે એ મોકલી દેવામાં આવ્યું છે અને હવે તમારી જે જિલ્લા કક્ષાએ જે તમારી સમાજ કલ્યાણની કચેરી હશે ત્યાં તમારું ફોર્મ જે છે એ પેન્ડિંગ છે. એટલે કે તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા તમારું ફોર્મ છે એ તમારી જે જિલ્લાની જે તમારી સમાજ કલ્યાણની જે ઓફિસ હોય ત્યાં મોકલી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાંથી જે છે એ હજુ સુધી એ ફોર્મ અપ્રૂવ કરવામાં આવ્યું નથી. એ ફોર્મ જે છે એ ચકાસણી માટે ત્યાં હજુ સુધી બાકી છે. તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ જે છે એ પહોંચી ગયું છે, પરંતુ સ્કોલરશિપ જે છે એ તમને હજુ સુધી મળશે નહીં, કારણ કે તમારી જે જિલ્લાની તમારી સમાજ કલ્યાણની કચેરી હોય, તમે એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરીની અંદર ફોર્મ ભર્યું હોય એ તમારા જિલ્લાની સમાજ કલ્યાણની કચેરી જે છે એ ફોર્મ પહોંચી ગયું છે ત્યાંથી જે છે એ ચેક કરવાનું બાકી છે. એના પછી જે છે એ આગળની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે. વચ્ચે તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હશે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે છે એ સૌપ્રથમ એપ્લિકેશન નંબર હશે, જે યોજનાની અંદર ફોર્મ ભરેલું છે એ હશે અને એની અંદર જે છે એ આ રીતે લખેલું હશે ક્વેરી બાય ઓથોરિટી, યુ હેવન્ટ અટેચ્ડ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ અથવા તો યુ હેવન્ટ અટેચ્ડ કાસ્ટ સર્ટિફિકેટ ઓર મિસમેચ ઇન ઇન્કમ સર્ટિફિકેટ, મિસમેચ ઇન નેમ, એવું કોઈ પણ પ્રકારનું જે છે એ પ્રોબ્લેમ આવી શકે છે. અથવા તો યુ હેવન્ટ અપલોડેડ જે છે એ
ફી રિસિપ્ટ એવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે. તો એનો સિમ્પલ મતલબ એ થાય છે કે તમારી જે જિલ્લાની સમાજ કલ્યાણની ઓફિસ છે ત્યાં જે છે એ તમારું ફોર્મ ચકાસવામાં આવ્યું છે અને એ ફોર્મની અંદર જે છે એ કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ જોવા મળેલી છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય ત્યારે તમે જે છે એ ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી છે. એના કારણે જે છે એ તમારા જિલ્લાની સમાજ કલ્યાણની ઓફિસ દ્વારા જે છે એ ફોર્મની અંદર જે છે એ સુધારો વધારો કરવા માટે તમને જે છે એ ક્વેરી ગોઠવવામાં આવી છે. કે ફોર એક્ઝામ્પલ, આની અંદર ક્વેરી કેવી લખેલી છે કે તમે જે છે એ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જે છે એ અપલોડ કરેલી નથી. તો તમારે સિમ્પલી જે છે એ અહીંયા જે તમને એડિટનો ઓપ્શન જોવા મળશે, તમારે એના પર ક્લિક કરવાનું છે. જે તમારી માર્કશીટ તમે અપલોડ કરવાની ભૂલી ગયા હોય અથવા તો ખોટી અપલોડ થઈ ગઈ હોય એને સુધારી અને તમારે જે છે એને ફરીથી અપલોડ કરી દેવાની છે. તો તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ફરીથી રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું આવી જશે. પછી તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા જે છે એ ફોર્મ છે એ ઓફિસ લેવલ એટલે કે પછી પેન્ડિંગ એટ ઓફિસ લેવલ લખેલું આવી જશે અને એના પછી તમારી જે આ ક્વેરી છે એ સોલ્વ થઈ જશે. તો જે પણ ઉમેદવાર મિત્રોને એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને આવી ક્વેરી આવે છે, કોઈ પણ ક્વેરી આવી શકે છે કે તમારું જે છે એ સર્ટિફિકેટ ક્લિયર દેખાતું નથી, તમે જે છે એ ફીની રિસિપ્ટ અપલોડ નથી કરી, માર્કશીટ નથી અપલોડ કરી, જાતિનો દાખલો જે છે એ અપલોડ નથી કર્યો, તો આવકનો દાખલો જે છે એ 3 વર્ષ પહેલાનો અપલોડ કરેલો છે, એવી કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ આવી શકે છે. તો સિમ્પલી ક્વેરી બાય ઓથોરિટી લખેલું આવે તો એનો મતલબ તમારા જિલ્લાની સમાજ કલ્યાણની ઓફિસ દ્વારા તમારું ફોર્મ જે છે એ ચકાસવામાં આવ્યું છે અને એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ આવી છે તો સિમ્પલી તમારે જે છે એ એડિટ પર ક્લિક કરી જે પણ ભૂલ આવી હોય એ ભૂલ જે છે એ સુધારી દેવાની છે. એના પછી તમારે ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ જે છે એ મારવાનું થશે. તમારે ફોર્મ ફરીથી તમારી સ્કૂલ કે કોલેજને જમા કરાવવાની જરૂર નહીં પડે. એ આપોઆપ તમારે જે છે એ સ્કૂલ તમને જે છે એ ફરીથી અપ્રૂવ મારી અને પછી જે છે એ ફરીથી જિલ્લા કક્ષાની ઓફિસ છે ત્યાં મોકલી આપવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ કે જ્યારે ક્વેરી જે છે એ તમે સોલ્વ કરી દેશો એના પછી જે છે એ એના પહેલા પણ ઘણા વિદ્યાર્થીઓનો જે છે એ આ પ્રશ્ન આવતો છે, રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ ઓર કેન્સલ બાય સિટીઝન. તો આનું સૌથી મોટું કારણ એ છે કે તમે જ્યારે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી અને ફાઇનલ સબમિટ જે છે એ મારી દો છો તો એની અંદર જે છે એ ઘણી વખત કેવું થાય છે કે તમે જે છે એ ફોર્મ ફાઇનલ સબમિટ મારી દો છો એના પછી ત્યાં જે છે એક વિડ્રોનો ઓપ્શન જે છે એ તમને જોવા મળે છે. તમે જો એ ભૂલથી એ વિડ્રો પર ક્લિક કરી દેશો તો તમારા જે છે એ આ પ્રકારનું ઓપ્શન જે છે એ આવી જાય છે, રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ સ્લેશ કેન્સલ બાય સિટીઝન. એટલે કે તમે જાતે જ તમારી ત્યાં જે છે તમને એક ક્લોઝનો ઓપ્શન છે એ પણ જોવા મળે છે અને તમને એક વિડ્રોનો ઓપ્શન છે એ પણ જોવા મળે છે. જો તમે ભૂલથી વિડ્રો અથવા તો ક્લોઝ પર ક્લિક કરી દો છો તો તમારો એનો મતલબ એ થાય છે કે તમે તમારી જાતે જ જે છે એ તમે આ સ્કોલરશિપનો લાભ મેળવવા નથી માંગતા એટલે તમે તમારી એપ્લિકેશન જે છે એ વિડ્રો કરી લીધી છે. ફોર એક્ઝામ્પલ, ભૂલથી પણ તમારા જોડે જો ભૂલથી વિડ્રો પર ક્લિક થઈ ગયું હોય તો તમારા જોડે તમને જે છે એ જ્યાં સુધી સ્કોલરશિપ, અત્યારે તો સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગઈ છે, પરંતુ જો તમારે ભૂલથી પણ વિડ્રો થઈ ગયું હોય તો જ્યારે પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાના ફરીથી શરૂ થાય ત્યારે તમારે જે છે એ તમારું ફોર્મ ફરીથી ફાઇનલ સબમિટ જે છે એ મારી દેવાનું છે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જશે. જો આ રીતે આવતું હોય રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ સ્લેશ કેન્સલ બાય સિટીઝન તો એનો મતલબ એ થાય છે કે તમે તમારી જાતે જ જે છે એ એપ્લિકેશન જે છે એ ક્લોઝ કરી દીધી છે અથવા તો તમે સરખી રીતે ફાઇનલ સબમિટ જે છે એ નથી મારી અથવા તો તમે તમારી એપ્લિકેશન જે છે એ વિડ્રો મારી દીધી છે. જો આવી લખેલું આવતું હોય તો તમારે જે છે એ ફરીથી આ એપ્લિકેશનને જે છે એ ઓપન કરવાની છે અને એને જે છે એ ફરીથી એડિટ મારી અને ફાઇનલ સબમિટ જે છે એ તમારે ફરીથી આપવાનું રહેશે. આ વાત થઈ ગઈ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન સ્લેશ વિડ્રો લખેલું હોય તો. હવે પછી છેલ્લે જે છે એ તમારે જે છે એ તમામ ક્વેરી જે છે એ પૂરી થઈ જાય તો પછી તમારે ત્યાં લખેલું આવે છે સૌપ્રથમ તમારી જે છે એ રિક્વેસ્ટ આઈડી, પછી તમે કઈ યોજના માટે ફોર્મ ભરેલું છે અને એના પછી અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જશે. એટલે કે તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ કમ્પ્લીટ ભરી દીધેલું હશે, એની અંદર એક પણ ભૂલ નહીં હોય તો એની અંદર જે છે એ અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જશે. તો એનો મતલબ એ થાય છે કે તમારી સ્કોલરશિપની ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી. સૌપ્રથમ તમારી શાળા કે કોલેજ દ્વારા જે છે એ ફોર્મ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલ છે, જિલ્લા કક્ષાએ તમારા ફોર્મની ચકાસણી છે એ કરવામાં આવેલ છે અને એ ચકાસણીની અંદર તમારું ફોર્મ જે છે એ પરફેક્ટ રીતે પાસ થઈ ગયું છે એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં. એકવાર તમારી જે છે એ અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું હોય છે એનો મતલબ તમારા જિલ્લાની સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તમારું ફોર્મ જે છે એ અપ્રૂવ કરી દેવામાં આવે છે. એકવાર અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જશે તો એના 2 થી 3 મહિના અંદર તમારી સ્કોલરશિપ, તમારું આધાર કાર્ડ જે પણ બેંક સાથે લિંક હશે એની અંદર જે છે એ આ રીતે તમારી સ્કોલરશિપ જે છે એ આવી જશે. સૌપ્રથમ જે તમારું PMFS સ્ટેટસ છે એની અંદર જે છે એ વેરીફાઈડ લખેલું આવી જશે, કઈ તારીખે તમારી સ્કોલરશિપ જમા કરવામાં આવી છે એ ડેટ પણ તમને ત્યાં જે છે એ સ્ટેટસની બાજુમાં જ દેખાડી દેશે, કઈ બેંક ખાતાની અંદર જમા કઈ બેંકની અંદર કયા બેંક ખાતાની અંદર અને તમારું જે છે એ બેંક પ્રમાણે નામ કયું છે આ ડિટેલ્સ જે છે એ લખેલી આવી જશે. એકવાર અપ્રુવડ બાય ઓથોરિટી આવી જાય એની અંદર તમે જે છે એ 2 થી 3 મહિના અંદર
તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે. તો તમારી બેંક સ્કોલરશિપ જે છે એ કઈ તારીખે જમા કરવામાં આવી છે, કઈ બેંકની અંદર, કયા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી છે, એ સ્કોલરશિપની ડિટેલ્સ પણ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરી અને મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ ક્યારે જમા થશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. જે પ્રમાણે અલગ અલગ સ્ટેટસ હોય છે એ તમામનો અલગ અલગ મિનિંગ હોય છે અને એ પ્રમાણે તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવતી હોય છે. તો તમારે દર અઠવાડિયે અથવા તો 2 અઠવાડિયે તમારું જે છે એ સ્કોલરશિપનું સ્ટેટસ જે છે એ ચેક કરતું રહેવાનું છે. જો બધી વસ્તુ જે છે એ કમ્પ્લીટ હોય અને અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખેલું હોય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી આવતી હોય, ભૂલથી તમારાથી જે છે એ વિથડ્રો થઈ ગયું હોય, એવી કોઈ પણ પ્રકારની ઇસ્યુ આવતી હોય તો તમારે જે છે એ એને સોલ્વ કરી અને પછી જે છે એ સ્કોલરશિપનું ફોર્મ એડિટ મારી અને ફરીથી જે છે એ સબમિટ કરી દેવાનું છે, જેથી તમને તમારી સ્કોલરશિપ જે છે એ 100% મળી જાય. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.